અમરેલીમાં સરકાર દ્વારા મકર સંક્રાંતિ પર્વ પર પક્ષીઓ બચાવવાના અભિયાન સાકાર કરવા કરુણા અભિયાન હાથ ધરવામાં આવેલું છે। ઉત્તરાયણ પર્વ એટલે મકર સંક્રાંતિ, પતંગો ચગાવવાનો ઉત્સવ। આ મકર સંક્રાંતિના પર્વને ધ્યાને લઈ સરકાર દ્વારા કરુણા અભિયાન 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી પક્ષી બચાવવાના અભિયાનને સાકાર કરવા વનતંત્ર સાથે એનજીઓ સંસ્થા પણ કામે વળગી છે। સ્કૂલોમાં બાળકોમાં જાગૃતિ આવે અને ઉત્તરાયણમાં વહેલી સવારે અને સાંજના 5 વાગે પતંગો ન ચગાવે ને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળવાના હેતુથી સરકારના આદેશ મુજબ કરુણા અભિયાન ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલીમાં શરૂ થઈ ગયું છે, જેમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીઓને કલેક્શન સેન્ટર અને ટ્રીટમેન્ટ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે। જ્યારે પક્ષીઓ દોરાથી ઘાયલ ના થાય તેની જનજાગૃતિઓ જિલ્લાભરના સ્કૂલો, હાઈસ્કૂલ અને કોલેજમાં થઈ રહી છે અને મકર સંક્રાંતના પર્વમાં પતંગોની મજામાં પક્ષીઓને સજા ન થઈ જાય તે અંગેની જનજાગૃતિ અગાઉથી શરૂ થઈ ગઈ છે અને વહેલી સવારે પક્ષીઓ આકાશમાં ઉડવા નીકળે ત્યારે પતંગ ન ચગાવવા અને સાંજના 5-5:30 વાગ્યાના સુમારે જ્યારે તે પરત ફરે છે ત્યારે ન ચગાવવા માટે વિદ્યાર્થીઓએ શપથ લીધેલા હતા અને સરકારના કરુણા અભિયાનમાં પક્ષી બચાવવા વિદ્યાર્થીઓએ સહભાગી પણ થયેલા હતા। મારું નામ પલક ડોડિયા છે। હું શ્રી સહજાનંદ પ્રાથમિક વિદ્યાલયમાં ભણું છું। આજે મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે, તેથી લોકો રોડ રસ્તા ઉપર દોરીઓ મૂકી દે છે, તેથી ગાય માતાને, પક્ષીઓને, પશુઓને, વનસ્પતિને વગેરેને નુકસાન થાય છે। માટે ગૌ માતા તે દોરો ખાય છે, તેથી તેના પેટમાં ઘણું બધું નુકસાન થાય છે। પક્ષીઓ અને પ્રકૃતિ આપણી ધરોહર છે, માટે આપણે તેનું ધ્યાન રાખવું જોઈએ અને આ સંસ્થામાં હું જોડાઈ રહી છું, તે સંસ્થા કાબિલિયત છે। મારું નામ પુષ્ટિ છે। હું સહજાનંદ સ્વામિનારાયણ વિદ્યાલયમાં ભણું છું। આજે વિશ્વમાં મકર સંક્રાંતિનો પર્વ આવી રહ્યો છે। મને પણ પતંગ ચગાવવાનો બહુ શોખ છે, પણ હું વહેલી સવારે અને સંધ્યા સમયે પતંગ ચગાવીશ નહીં, કારણ કે પ્રકૃતિ આપણને આપણા બધાની પડી હોય છે, પરિવારજનોની પડી હોય છે, પરંતુ પ્રકૃતિ પક્ષીઓની પડી હોતી નથી। માટે એ લોકોને બચાવવા માટે હું પતંગ ચગાવીશ નહીં વહેલી સવારે અને સાંજે સંધ્યા સમય સુધી। આ સંસ્થા અમરેલી જિલ્લામાં ઉત્તરાયણ પર્વને લઈને છેલ્લા 19 વર્ષથી જનજાગૃતિ માટે કામ કરતી વન ચેરિટેબલ ટ્રસ્ટ 72 સભ્યોની ટીમ કરુણા અભિયાન કરી રહી છે। ડોક્ટર સાથેની ટીમ દ્વારા દરેક સ્કૂલોમાં વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરી અને પતંગથી પક્ષીઓને થતી દુર્ઘટના અંગે સમજણ આપી કામ કરી રહી છે અને અત્યાર સુધીમાં 221 શાળાઓમાં જઈ જનજાગૃતિ ફેલાવવા અને પેમ્પલેટ વિતરણ કરી અને શપથ સાથે પક્ષીઓ બચાવવાના ભગીરથ પુરુષાર્થમાં સ્થાનિક સંસ્થાઓ અને વિદ્યાર્થીઓ જોડાયેલા છે। તમે પણ વન વિભાગની જોડે જે રીતે કરુણા અભિયાન કરો છો, કેટલા વર્ષોથી કરો છો, શું છે આખી વાત કરો? છેલ્લા 18 વર્ષથી અમે કરુણા અભિયાન અંતર્ગત જોડાયેલા છીએ અને ઘાયલ પક્ષીઓ જે થતા હોય છે તેને લાવવા લઈ જવા માટે તેમજ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ સેવા અમારી હોય છે દર વર્ષે। સાથે સાથે અમે 72 જણાની ટીમ છીએ, ડૉક્ટર સાથેની ટીમ છે। ક્યાંય પણ ઘાયલ પક્ષીઓ સાવરકુંડલા તાલુકામાં ક્યાંય અન્ય જગ્યાએ દેખાય અમે તાત્કાલિક પહોંચી અને એને પ્રાથમિક સારવાર આપી તેમજ વેટરનરી ડૉક્ટરને દેખાડી અને જે કાંઈ સારવાર કરવી પડે એ સારવાર કરાવી અને એનો નિભાવ કરીએ છીએ અને એવું સારું થઈ જાય એટલે એને કુદરતના ખોળે ખેલતું કરીએ છીએ। સાથે સાથે વન વિભાગ અને અમે જનજાગૃતિ અભિયાન આ વર્ષે 2024માં 221 શાળાઓને લીધી છે જનજાગૃતિ અર્થે, જેથી બાળકોમાં અવેરનેસ આવે। અવેરનેસ પ્રોગ્રામ અત્યારે ચાલુ છે અને સારી રીતે ઉત્સવ ઉજવી શકીએ, ઓછા પ્રમાણમાં પક્ષીઓ ઘવાય તે અમારો પ્રયાસ છે અને સાથે સાથે માણસને પણ કોઈ ઈજા ન થાય એ પણ અમારો સાર્થક પ્રયાસ છે। સરકાર દ્વારા કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પક્ષીઓ બચાવવા માટે અમરેલી જિલ્લામાં 6 ઘાયલ પક્ષી માટે 6 કલેક્શન સેન્ટર અને 2 ટ્રીટમેન્ટ સેન્ટર ખોલેલા છે, તો જૂનાગઢ જિલ્લામાં 9 કલેક્શન સેન્ટર અને 18 ટ્રીટમેન્ટ સેન્ટરો, ગીર સોમનાથ જિલ્લામાં 8 કલેક્શન સેન્ટર અને 6 ટ્રીટમેન્ટ સેન્ટર્સ ખોલી વનતંત્ર દ્વારા આ તમામ કામગીરી શરૂ કરી દીધા હોવાનું જૂનાગઢના વન વિભાગના CCF આરાધના સાહુએ જણાવેલું છે। ઉત્તરાયણ લઈને જે કરુણા અભિયાન ચાલે છે, શું તૈયારી વન વિભાગ દ્વારા? ઉત્તરાયણ જે છે, ઉત્તરાયણ 2024, તો એના માટે આપણા દર વર્ષ જેવી રીતે તૈયારી કરે છે એ વર્ષ પણ આપણે એવી રીતે તૈયારી કર્યા છે અને 10 તારીખથી લઈને 20 તારીખ સુધી આપણા કરુણા અભિયાન જે છે
એના આપણા શરૂઆત આવતીકાલે સીએમ સાહેબ પણ કરવાનું છે. 10 તારીખથી 20 તારીખ સુધી ઉપરથી મળેલ સૂચના મુજબ ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન અને ગુજરાત રાજ્ય સરકારના જે સૂચના છે એના મુજબ આપણા અલગ અલગ જગ્યામાં ટ્રીટમેન્ટ સેન્ટર અને કલેક્શન સેન્ટર બનાવ્યા છે. જે ટ્રીટમેન્ટ સેન્ટર છે એ બધા સારવાર કેન્દ્ર છે. એની અંદર ડૉક્ટર પણ ઉપલબ્ધ રહેશે. એના સાથે આપણા સ્વયંસેવક, NGO, સ્ટાફ તમામ આમાં રહીને કામગીરી કરવાનું છે. કલેક્શન સેન્ટર, ટ્રીટમેન્ટ સેન્ટર સિવાયના એના ઉપરાંત જે જગ્યાઓ છે ત્યાં કલેક્શન સેન્ટર રહેશે. જે પશુ અને પક્ષી એમાં ઘાયલ થાય છે અને ખાસ કરીને એના ઉપર જે આપણા એમ્ફાસિસ છે એ પક્ષીઓ માટે છે. તો એ પક્ષીઓને લઈને આપણા કલેક્શન સેન્ટરથી ટ્રીટમેન્ટ સેન્ટર આવશે અને ત્યાં સારવાર કરશે. અને જે બધા એના પછી સારવાર પછી રિલીઝ પાત્ર રહેશે એને આપણે રિલીઝ પણ કરી દેવામાં આવશે. સર મેડમ કેટલા કેન્દ્ર રાખ્યા છે કલેક્શન સેન્ટર? જે જુનાગઢ જિલ્લામાં જે છે તો આપણા અહીંયા 2-3 જે આપણા ડિવિઝન્સ છે બધા મળીને આપણા 9 કલેક્શન સેન્ટર અને 18 ટ્રીટમેન્ટ સેન્ટર રાખ્યા છે.